ધડ ધીંગાણે જેના અને માછડા માણે એનો એ જ ધડ ધીંગાણે જેના માછડા માણે એનો પાળીઓ થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ધડ રે ધીંગાણે જેના ધડ ધીંગાણે જેના માથડા માણે એનો ધડ ધીંગાણે જેના માથડા માણે એનો પાળીઓ થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હવન કે બોલા જગન જાપથી મારે નથી પતરાવું ઓમ હવન કે બોલા જગન જાપથી મારે નથી પતરાવું બેટડે બાપના મોઢન ભણાયવા બેટડે બાપના મોઢન ભણાયવા ઉમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ જ ધડ રે ધીંગાણે જેના ધડ ધીંગાણે જેના માથડા માણે એનો ધડ ધીંગાણે જેના માથા માણે એનો પાણીઓ થઈને રે પૂજાવું હો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગામને પાદર જેદી આલી 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 ના હાથ થયા હોય ગામના પાદરમાં જેદી બુંગીઓ ઢોલ વાગવા માંડે દોડજો 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 ના હાકલા થાય અને ત્યારે 18 વર્ષનો એકાદ જુવાનીઓ ઘરમાં શિરોહી તલવાર પડી હોય ઈ લઈને જેદી નીકળી જતો હોય તેદી માં કહેતી હોય મારા બાપ હે મારા દીકરા કે હા માં કે સીધી જાસ માં ગાયુંને બચાવવા જાઉં છું માં ધીંગાણે જાઉં છું અને ત્યારે માં કહેતી હોય કે બેટા ધીંગાણે તો જાસ પણ જોજે પાછું પગલું ભરતો નહીં તું જો પાછું પગલું ભરીશ ને તો હું માનીશ કે મેં દીકરાને જન્મ નહોતો આપ્યો મારે પેટ પથરો અવતર્યો તો એટલે આ પથરો થવાના ગોળ છે બાપ गोमती जी के बोला जल जमुना ना मारे निर्गंगा माना सिनावो गोमती जी के बोला जल जमुना ना मारे निर्गंगा माना सिनावो नमती हाजे बोली नमणी बीजो गणना नमती हाजे बोली नमणी बीजो गणना उना उना हुडे सिना मोरे घड़वैया मारे ठाकुर जी न सिधाओ घड़वैया मारे ठाकुर जी न सिधाओ तेज धड़ रे धी गणे जना तड़ धी गणे जना मथड़ा माणे जेनो तड़ धी गणे जना माथा माणे जेनो पाणियो थईने रे पूजावो घड़वैया मारे ठाकुर जी न सिधाओ घड़वैया मारे ठाकुर जी न सिधाओ घड़वैया मारे ठाकुर जी न सिधाओ घड़वैया मारे ठाकुर जी न सिधाओ। हाथ नोधारो सांभળી અને વેગે ગયાતા વારે એથી જગત જુવારે રૂડો પ્રસાદ કને પાળ્યા
સમગ્ર ભારતની ધરતીમાં, એમાં ગુજરાતની ધરતીમાં, સૌરાષ્ટ્રની ધરતીમાં, કચ્છ કાઠિયાવાડમાં કોઈ ગામડું એવું ન હોય કે જ્યાં પાળીઓ ન હોય. ખાંભી હોય, પાળિયા હોય, પૂરા હોય, અને એવા પાળિયાઓ જેણે માં ભોમ માટે, બેન દીકરીની ઇજ્જત માટે, વતન માટે, ગવતરી માટે, આન બાન ને શાન માટે, અસ્મિતા માટે, સ્વાભિમાન માટે પોતાના જીવ, પોતાના લીલા માથડા આપી દીધા. હવે પાણો નથી હું તો ફાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે અરે પાણો નથી હું તો પાળ્યો છું, મેં તો કંઈક ખાધા છે કાળ રે ભાઈ, કંઈક ખાધા છે જુગો કંઈક વીત્યા જાજા, હજી તોય હેત છે તાજા. જુગો કંઈક વીત્યા જાજા, હજી તોય હેત છે તાજા. પાળો નથી હું તો પાળ્યો છું. ટ્રસ્ટી મોઢું સંભાળીને બોલજે. હું પથ્થર નથી, હું પાણો નથી, હું પાળ્યો છું. જે ધરા માટે કંઈક કરે છે અથવા ભજન કરે છે, જે બીજા માટે કરે છે, દાખલા તરીકે મહારાણા પ્રતાપ રૂપી એનો દેહ તો પડી ગયો, પણ મહારાણા પ્રતાપ આજ 400-500 વર્ષ સુધી મહારાણા પ્રતાપ છે ને એ કાળને ખાઈ ગયા છે, એને કાળ નથી ખાઈ ગયો. અમીરજી ગોહિલ કાળને ખાઈ ગયો છે, અમીરજી ગોહિલને કાળ ન ખાઈ શકે. મોખડાજી ગોહિલ કાળને ખાઈ ગયો, મોખડા ગોહિલને કાળ ન ખાઈ શકે. જલારામ બાપા કાળને ખાઈ ગયા, જલારામ બાપાને કાળ ન ખાઈ શકે. બજરંગદાસ બાપા કાળને ખાઈ ગયા, એને કાળ ન ખાઈ શકે. કેટલા એવા મહાપુરુષો, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ અને જેટલા મહાપુરુષો આ દેશની ધરતીમાં થયા છે, એને કાળ, ઈ કાળને ખાઈ ગયા છે, એને કાળ ન ખાઈ શકે. એટલે આ પથ્થર એમ કે છે કે હું પાણો નથી, પાળ્યો છું, મેં કંઈક ખાધા છે કાળ. કેટલા કાળને હું ખાઈ ગયો છું. અને જુગો કંઈક વીત્યા જાજા. આપણે ત્યાં ગામડામાં, અમારે લેહડામાં એમ કે 12 વર્ષે એક યુગ થાય. જે સતયુગ, દ્વાપર ને આ બધા ત્રેતા ને કળયુગ એની વાત નથી, એ યુગ આખા દેવોના, એ બહુ મોટા. પણ આપણે ત્યાં તો ગામડામાં 12 વર્ષે યુગ એવું કે, એવું આપણે સાંભળ્યું છે. એટલે એવા યુગ પાળ્યો કે મેં કંઈક ખાઈ ગયો છું. મારા ભાઈ, અરે મારી ગોરી ગાયું મને યાદ છે. મારા ગામનો વડલો હજી ઊભો છે, વર્ષો વયા ગયા તોય એને હું પ્રેમ કરું છું. હજી બધાય હેત તો એમને તાજા છે. વધારે લાંબી કથા નથી કહેતો, પણ જ્યારે ધર્મને દબાવવા માટે, ગાવડીઓને વાળવા માટે અને બેન દીકરીની ઇજ્જત માથે હાથ નાખવા માટે વિધર્મીઓ આવ્યા ને, તેથી હું પરણીને આવ્યા અને થોડોક જ વખત થયો તો અને ધીંગાણાનો ઢોલ વાગ્યો, હરણાઈ વાગી, પડકારો થયો. અને હું ત્યારે નવલોયો યુવાન હતો અને મારી ભુજાઓ ફરક 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 જ્યારે થવા માંડાણી અને હું નીકળતો હતો ત્યારે મારી માને પાસે ગયો. તઈ વારણા લઈને મારી માએ એટલું કીધું તું કે બેટા, प्रसूता की वेदना को सफल ही करी दे, शीघ्र ठंडा कर माँ का पेट डंका बजवा दे. मर मिट जाना कहलाना मर्दाना पूत, किंतु नहीं कायरता रंज दिखलाना तू. पाछा पांव देके दुख माकी ना लजाना लेस, डर इनके बीच विजय झंडा फरका दे तू. कृत हाहाकार शत्रु सैन में महान हो, ऐसा घमसान बेटा रण में मचवा दे तू. मारी माए कीधु क्या
દુશ્મનોને ધમરોળીને વેલો આવજે, મારો ધાવણ ઉજળું કરીને આવજે. મારા બાપે કીધું મારું નામ ઉજળું કરીને આવજે. મારી બેનડીએ કીધું ભગની વળાવે ભાઈને હેતે શિર ધરીના હાથ. વીર તું વેલો આવજે, સુરાનો કરજે સંગાત. સુવીરોની હારે કાયરોની હારે રતો નહીં. આ બધાએ મને વળાયો, પણ મારી પત્નીએ તો એમે ન કીધું પાછો આવજે. કંથા રણ મેં જાય કે ભાગીને મત લજા, તારી જોડી આવે ત્રબકતી ગોતો મરદા કેરી મજા. કંથા રણ મેં જાય કે કોઈને ઢૂંઢે સાથ, તારા હંગાથી 3 જણા, એક હયું, બીજી કટારી અને ત્રીજો હાથ. કંથા રણ મેં જાય કે ભાગીને નમા આવી શેણ, જો ભાગીને પાછો આવી તો તું ભાન હું ભેણ. આવું મારી પત્નીએ કીધું. કંકુની લોળ જેવી 16 વર્ષની મારી પત્ની હતી, હજી પીઠી નહોતી ઉતરી. અને તું ટ્રસ્ટી મને કહે કે આ પાણો કાંઈ કામનો નથી. અને તેથી હું નીકળ્યો તો, પણ મારે વધારે કાંઈ કથા નથી કેવી. ટ્રસ્ટી પણ સાંભળી લે. તું મને કેડા વચ્ચે નાખી દે, ન્યા મારા કટકા થાય તો વેદના મને એક જ વસ્તુની વધારામાં વધારે થાય છે. શું થાય છે? કેડા વચ્ચે મારા કટકા થાશે ને સેનાને થાશે સંતા. સેનાને થાશે સંતાપ રે ભાઈ, સેનાને થાશે સંતાપ. પોષા તમે હામટા પાજી, કરશે મારી પથરા બાજી. પોષા તમે હામટા પાજી, કરશે મારી પથરા બાજી. પાણો નથી હું તો પાડ્યો છું, મેં તો કંઈક ખાધા છે કાળ રે ભાઈ, કંઈક ખાધા છે જુગો કંઈક વીત્યા જાજા, હજી તો એ હેત છે તાજા. મંદિરના ટ્રસ્ટી તું મને કેળા વચ્ચે નખાવીને મારા કટકા થઈ જાય, પછી એના ઉપર ઘણીવાર જેસીબી હાલે, ટ્રેક્ટરો હાલે, નાના નાના કટકા થાય. અને ઈ પથરા ઉપાડી ઉપાડી અને અમુક એવા ઘોઘાઓને તમે પોષી રાખ્યા છે હિન્દુસ્તાનમાં, દેશમાં પોષીને મોટા કર્યા છે. ઉગ્રવાદી, આતંકવાદી, માઓવાદી, આ બધાય જે છે, જે દેશદ્રોહીઓ છે, પોષી રાખ્યા છે તમે. ઈ પથ્થરો કે હું પાળ્યો દેશ માટે ખપી ગયો છું, રણમાં બોટી બોટી થઈ ગયો છું, એને બદલે મારા જ પાળ્યો હોય ને એના કટકા લઈ અને પોલીસ ઉપર કે સેના ઉપર પાછા પથરા ઘાય કરી અને પથરા મારશે ને, તેથી મારાથી મને ઝેર જેવું થઈ જાય. તેથી મારું બલિદાન છે એમાં મને ઈ વાત મને કડવા ધોડ છે કે કેડા વચ્ચે મારા કટકા થશે ને સેનાને થશે. પોલીસ ઉપર કે સેના ઉપર જે દેશદ્રોહીઓ ઘા કરશે ને મારા કટકામાંથી, ઈ મારાથી સહન ન થાય. ટ્રસ્ટી માટે મને તું કેડા વચ્ચે નાખતો નહીં. પોસ્યા તમે હામટા પાજી, કરી છે મારી પથરા બાજી. તો શું કરું? અહીંયા પાળીઓ કે છે પાયા મહી અમે કેરી પાયા મહી મન પથરા ભેળો આજથી લઈશ આયા પાયા મહી અમે પથરા સાથે આજથી લેશું ઘરે ભાઈ, આજથી લેશું જોશું રોજ સપના જૂના, ઇતિહાસ કંઈક આગુના. જોશું રોજ સપના જૂના, ઇતિહાસ કંઈક આગુના, ઇતિહાસ. પડ્યા રહેશું. એ ટ્રસ્ટી મારા કટકા કર પણ આયા ના આયા અને મને પાયામાં ભરી દે. હું પાયામાં પડ્યો રે, આજ સુધી ઊભો તો દેશનું રક્ષણ કરવા, કે પાળ્યો શું છતાંય હું મારા દેશ માટે હજી રક્ષણ કરું છું એવું મારા મનમાં હતું. હવે કટકા કરીને મંદિરમાં નાખી દે મને, પાયામાં મંદિરના. એટલે પાયામાં અમે પથરા ભેળા આજથી લઈશું ઊંઘ, જોશું રોજ સપના જૂના. જીવતો માણસ છે ને ઈ છે ને, ઈ હવે પછીના ભવિષ્યના સપના જોવે, પણ અમે તો આગુના સપના જોઈશું.
મારે તો ઈ જૂના સપના જોવા, ઈ વખતનો ભારત હતો, ઈ વખતની દાતારી અને સુરવીરતા, ઈ જ સપના જોવા. ભવિષ્યના મારે નથી જોવા, ઈ જોયા જેવા નથી. જોઈશું રોજ સપના જૂના, ઇતિહાસ કંઈક આગુના ઇતિહાસને હું ભેળા કરીને પાયામાં પડ્યો રહે. અને બીજું અહીંથી તું સેટો નાખી અને કદાચ મને કોઈ બહુ મોટો મહેલ બનતો હોય, બહુ મોટી હવેલી, મોટો મહેલ બનતો હોય, મોટા માણસનો મહેલ બનતો હોય, મોટો બંગલો બહુ મોટો બનતો હોય 1-2 એકરમાં, એમાં જો પાયામાં મને નાખી દે હે ને તો મારું જીવન ધૂળ થઈ જાય. મેં આ મને હક નહીં થાય. કારણ મેલ કરતા મંદિરમાં, કે મેલ કરતા આ મંદિરમાં મારે ભોગવવો નહીં ભાર રે, ઓલાના પાપનો ભોગવવો નહીં ભાર. મંદિરના પાયામાં ભજન, મંદિરમાં વજન ન હોય, ત્યાં ઠાકર બેઠો હોય કે માતાજી બેઠી હોય, પણ ઓલા મહેલમાં જો 2-5 એકરના બંગલામાં મને સણાવી દેશો ને તો એના પાપનો ભાર મારાથી સહન નહીં થાય. પાયામાં હું નહીં રહી શકું. તોય મેલ કરતા મંદિરમાં મારે ભોગવવો નહીં ભાર રે, જાજો ભોગવવો નહીં ભાર. દયાળુ છે દેવ મોરારી, એની સાથે રાખીશું યારી. દયાળુ છે દેવ મોરારી, એની સાથે રાખીશું યારી. પાણો નથી હું તો પાડ્યો છું, મેં તો કંઈક ખાતા છે મારે ભોગવવો નહીં ભાર. અને દયાળુ છે દેવ મોરારી, આ તો ભગવાનનું મંદિર છે, એની હારે રાખશું યારી. હું શહીદ થઈ ગયો દેશ માટે ત્યારે મારી ઉંમર ખાલી 21 વર્ષની હતી, એટલે ભજન કરવાનું તો મને વખત નથી મળ્યો. દેશ માટે ખપી ગયો છું. હવે દેવ મોરારીના ભગવાનના મંદિરના પાયામાં પીડો એની હારે યારી